ત્યારે જિગ્નેશ 8,800 કોલ અને 8,200 પુટ પર જે ઓપન ઇન્ટરેસ્ટ બિલ્ટઅપ થયા છે, રેન્જ ખાસી મોટી છે. આપ કયા રેન્જમાં જોઈ રહ્યા છો નિફ્ટીને? જી નિશા, અત્યારના તો નિફ્ટીએ જે મીડિયમ ટર્મ ચાર્ટ ઉપર બેરિશ ટ્રીક લીધી છે એના ઉપરથી એવું લાગે છે કે માર્કેટનો અંડરટોન હજી પણ બેરિશ છે. આપણે જાણીએ છીએ કે એટલું બધું વોલ્યુમ થતું નથી. કોલ અને પુટ સાઇડ બહુ મોટી રેન્જ આવી છે. એ ઇટસેલ્ફ શોઝ કરે છે કે માર્કેટમાં શોર્ટ ટર્મ માટે કોઈ ટ્રેડરો વ્યૂ લઈને નથી ચાલી રહ્યા. લોકોમાં જો ખરેખર જ કોઈ વ્યૂ લેવો હોય તો હું હજી પણ પુટ લેવાની સલાહ આપીશ, અને પુટ લો તો ફાર મંથનો પુટમાં જવું જોઈએ. ફાર મંથનો પુટ જે ઇન ધ મની હોય કે એટ ધ મની હોય એને અત્યારના ટ્રેડ કરવો જોઈએ, અને જ્યારે પણ એ ટ્રેડ કરો ત્યારે આઈ થિંક એમાં પોતાનું રિસ્ક જે અત્યાર સુધી લેતા હોય એના કરતાં 10% જ હોવું જોઈએ. કહો છો કે માર્કેટમાં ખાસું અત્યારે રિસ્ક વધી ગયું છે. શું લોંગ કે શોર્ટ કોઈ પણ સાઈડની એક ક્લિયર મૂવ નથી મળી રહી, જિગ્નેશ? ઓવરઓલ જોવા જઈએ તો અંડરટોન બેરિશ છે, પરંતુ બેરિશ અંડરટોનમાં પણ માર્કેટ હંમેશા નીચેની તરફથી સપોર્ટ લઈને ઉપર આવી રહ્યું છે. ગઈકાલે પણ જોઈએ તો ચાર્ટ ઉપર જે કેન્ડલસ્ટિક ફોર્મ થઈ ટાઈપની કેન્ડલસ્ટિક પેટર્ન હતી, જે નીચેની તરફથી એવું બતાવે છે કે માર્કેટમાં લેવાલી આવી છે. આપણે જાણીએ છીએ કે શાંઘાઈ પણ ગઈકાલના દિવસ દરમિયાન શરૂઆતમાં જ ઘણું તૂટેલું જોવા મળ્યું હતું. તે છતાંય આપણા માર્કેટે સર્વાઈવલ લીધું છે. એટલે આ સંજોગોમાં બેડ કરવો હોય તો આઈ થિંક પુટ લઈ કરવો જોઈએ. અને ઉપરની તરફ હજી પણ રેઝિસ્ટન્સ બહુ સ્ટ્રોંગ છે. એટલે ખરેખર એક માઇલ્ડ બેરિશ વ્યૂથી જ આ માર્કેટને ટ્રેડ કરી શકાય. ત્યારે ધવલ, બેંક